સરદાર વલ્લભભાઈ પટેલની જે 150મી જન્મજયંતિની ઉજવણી 2025 વર્ષમાં જે કરવાની છે એ અને સુરતને નો ડ્રગ્સ સિટી તરીકે બનાવવાના એક અભિયાનના અંતર્ગત આજરોજ એસપી શ્રી સુરત રૂરલ અને પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તત્વાધાનમાં બારડોલીમાં એક મેરાથોનનું આયોજન કરવામાં આવેલ છે. આ મેરાથોન દોડમાં લગભગ 15,000 જેટલા લોકો સામેલ થયા છે અને તમામને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ દોડમાં ભાગ લીધેલ છે. તો આ જે આયોજન છે આ બારડોલી જેવી એક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત છે અને એનાથી લોકોમાં જે સ્વાસ્થ્ય પ્રત્યેની જે જાગૃતતા છે આમાં નિશ્ચય રૂપથી વધારો થશે એવું મારું માનવું છે. એ ઉપરાંત આ કાર્યક્રમને કરવામાં અમને જેટલા લોકોએ સહાયતા આપેલી છે જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ કે અન્ય ગ્રુપ્સ, બારડોલી નગરપાલિકા, कलेक्टर श्री सूरत, ये बधाने हमें आ तबक्के खूब खूब आभार मानिए છીએ. सर, आप साइकिल से आए हैं सूरत से, क्या मैसेज देंगे? જે સ્વાસ્થ્ય છે એ સૌથી મહત્વપૂર્ણ પૂંજી છે કોઈ પણ વ્યક્તિની. એટલે જ્યારે પણ સમય મળે ત્યારે દરેક વ્યક્તિને કોઈ ના કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. આજનું જે સમય છે જે ટેકનોલોજીના જમાનામાં આજની તારીખમાં અમને આરામના તમામ સાધનો ઉપલબ્ધ છે. ગાડીઓ છે, એ લોકો એસીમાં રહે છે, આમાંથી નીકળતા નથી અને એના લીધે જે શારીરિક કસરત થવી જોઈએ એ થતી નથી અને એના લીધે જે જીવનશૈલીમાં જે પરિવર્તન આવી રહ્યા છે તો જીવનશૈલીના પરિવર્તનના કારણે ઘણા એવા રોગો લોકોને થઈ રહ્યા છે જે અગર થોડી શારીરિક વ્યાયામ લોકો કરે તો એ તમામ લોકોને ઘણા અંશે નિવારી શકાય છે. તો મારું એ જ કહેવું છે કે જ્યારે પણ આપણે સમય મળે ત્યારે આપણે થોડી ઘણી શારીરિક કસરતો કરવી જોઈએ. હું મેસેજ એ જ આપવા માંગીશ. પહેલાં તો વેરી ગુડ મોર્નિંગ. આજે અમે મિની મેરેથોનમાં આવ્યા છે બારડોલી, જેનું મેઇન મિશન એ છે કે નો ડ્રગ્સ ઇન સુરત. કારણ કે આજનું યુવાધન મોબાઈલની પાછળ તો આપણે વીક થઈ જ ગયા છે, સાથે સાથે આ બધા વ્યસનો કરીને પણ આપણે વીક થઈએ છીએ અને આપણા મા બાપનું આપણે ધ્યાન રાખવાનું છે. તો આજની જે યુવા પેઢી છે એ જો આ ડ્રગ્સ તરફ વળશે તો બહુ જ નુકસાનકારક છે. એટલે આ વસ્તુ, એટલે ડ્રગ્સ સિવાય પણ કેટલા બધા બીજા પણ વ્યસનો છે. તો આ વ્યસનોથી આપણે દૂર રહેવાનું છે અને ફિટ અને હેલ્ધી રહેવાનું છે. એની માટે આપણે આ મિની મેરેથોનનું આયોજન કર્યું છે જેનું મેઇન મિશન છે નો ડ્રગ્સ. તો આપણે યુવાધનો એટલું જ કહેવા માંગીશ કે આપણે આપણા પેરેન્ટ્સ માટે ઘણું બધું કરવાનું છે, તેમજ આપણા દેશ માટે પણ ઘણું બધું કરવાનું છે. તો આપણે એકદમ હેલ્ધી રહેવું સૌથી જરૂરી છે, કારણ કે આપણે ફિટ હશું તો જ આપણે કંઈક લાઈફમાં કરી શકશું. તો એની માટે હેલ્ધી રહેવા માટે તમારે આ બધી વસ્તુ તરફ વળવાનું નથી અને તમારા મા બાપનું નામ રોશન કરવા માટે તમે કંઈક લાઈફમાં કરી શકો એની માટે પણ તમે આ બધી વસ્તુઓથી દૂર રહો એટલું કહેવા માંગીશ.